ભાભી હા એક વાત કહું તમને. હા બોલો ને દિયરજી. આ તમે જ્યારે વાત કરવા બેહો ને તો મને એમ થાય કે કલાકોના કલાકો બેહી રહો. પણ આજે છે ને મારે એક બહુ જરૂરી વાત કરવી હતી તમને. કાં વળી એવી શું જરૂરી છે? આ તમે મારી દેરાણી ગોતી લીધી કે હું? તમને હર વખતે એવું જ કેમ લાગે કે જ્યારે હું જરૂરી એવો શબ્દ બોલું એટલે તમારી મતલબ તમારી દેરાણીની જ વાત કરતો હોઈશ, એની સિવાય કોઈ જરૂરી વાત જ નહીં હોય. ના રે ના, આ હંધી ભાભીઓને છે ને એવા સપના હોય કે મારા દેરના લગ્ન થઈ જાય, મારી દેરાણી ઘરે આવી જાય. એ સમય આવશે ને ત્યારે તમારી દેરાણી તમારી પાસે આવી જાય. કેદી આવશે સમય? સોઘડિયા સોઘડિયા જોવા હાટું છે ને ગોરદાદાને આપી દીધા છે. તમે સોગડિયા જોવા આપ્યા એની કરતા આ ગોરદાદા પાસે હું જઈ આવું તો? ના ના, અમારે ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. મેં કીધું ને તમને કે હા, મેં કહી દીધું છે એમને કે કુંડલી જોઈ લે, સોઘડિયા જોઈ લે. એ બધી વાત તો ઠીક, પણ આ મોટા ભાઈ દેખાતા નથી, એ ક્યાં છે? ખબર નહીં હવે. આ રાજભાઈના કામ આવા છે. આ કોઈ દી સમયસર ક્યાંય હોય જ નહીં. આ પ્રસંગમાં જાય ને તોય તો હંધાઈની મોર નો વાહે હોય. આવો આવો ભાઈ, બેહો. આવો આવો. એની વાતો કરો છો? એ તમારી વાત તમારી વાત કરી છે. આ ટાણે કોઈ દી ઊભા છો તમે ક્યાંય? અરે જાણેમાં એવું હતું ને ભાભી, હા હું થોડુંક કામ હતું એટલે બહાર ગયો હતો. એક મારે ફોર્મ ભરવાનું હતું ને એટલા માટે. કામડી એનું ફોર્મ ભરવાનું છે. ફોર્મ ભરવાનું છે. મારે કેનેડા જવું છે ને એનું, હે? હે એટલે કાગળિયા કરાવવા ગયો હતો. ક્યાં ક્યાં? એ શું છે ભાઈ? એટલે બહારના દેશ, વિદેશમાં જવાનું છે બિઝનેસ કરવા માટે. પણ એ તો આપણે અહીંયા ખેતીવાડી તો છે જ ને, તો તમારે ન્યા જઈને શું કરવું છે? કેટલું આઘું છે? આ તમારા ભાભીને કાંઈક થઈ ગયું ને તો તમે કેટલા વખત પછી આવશો? અરે એવું કાંઈ નથી ભાભી. અત્યારે છે ને સુવિધા થઈ ગઈ છે પ્લેન. આ વિમાન જાય ને ફટાફટ પાછા આવી જાય. હવે આ બહુ દૂર નથી રહ્યું, નજીક જ રહ્યું છે. એટલે છે ને હું એટલું બધું ભણી ગણી અને આ બધું ભેળું કર્યું છે, તો ખેતી કરવા તો મેં કર્યું નથી. એટલે મારે વિદેશ જઈ અને છે ને બહુ બધા રૂપિયા કમાવા છે ને ત્યાં મારો બિઝનેસ સેટ કરવો છે. પણ મોટા દેર, હું તમને હાસું કહું ને, આ તમે બે ભાઈઓ કાંક અળગા થાવ ને થોડીક વારે તોય મન ન ગમે. તો તમે તો કેટલા આગે જવાની વાત કરો છો, અને બલૂનમાં તો કેવી બીક લાગે જવાની. ભાભી, હા મારા ભાઈ છે, હા કેટલા વર્ષ ખેતી કરી. આ ખેતી કરી ઢહડા કરીને બિચારા ગુજરી હોત ગયા. હે હા કાંઈ વેળ્યું. હા હું એટલું ભણ્યો છું તો હું ખેતી જ કર્યા કરી તો કાંઈ વળશે નહીં. આ બહાર નીકળીને તો બે પૈસા કમાવું તો બધાનું ભલું થાય. એ પણ ભાઈ વાત તમારી હાસી કે હાલો બહાર નીકળશો તો બધાનું ભલું થાય, પણ હું કહું તમને કે તમે ભણ્યા છો તો તમારે જે પણ કંઈ આ નોકરી વોકરી કરવી હોય આ ગામમાં કરો ને એવું હોય તો આ આપણે તાલુકામાં કરી લ્યો, ન્યાય ઘણા બધા નોકરીઓ કરે છે ને. હા લ્યો, હવે અહીંયા આપણા ગામમાં શું છે, આપણા તાલુકો ખોબા જેવડો તાલુકો છે, ત્યાં કાંઈ પ્રગતિ ન થાય. હે અરે પ્રગતિ કરવી હોય ને તો આ રૂપિયાને છે ને ડોલરમાં કન્વર્ટ કરવા પડે. એટલે મારા ભાઈ મારી વાત સાંભળો, આ અટાણે છે ને હંધાઈ છોકરાની આ વૃત્તિ થઈ ગઈ છે. અહીંયા ભણી હું લઈ અને કમાણી કરવા તો વિદેશ જ જવું હોય. કોણ ખબર હા લોકોના મગજમાં ભૂત કોણ નાખે છે કે વિદેશ જાવ ને તો વધારે પૈસા કમાય. અરે પોતાના પરિવારને મૂકીને જો ક્યાંય જાવ ને તો સાહેબ આમ હકેથી રહી ન એકો. આ તો આ બધા ગાંડા છે, આ બધા જાતા છે વિદેશમાં. આ બધી છે ને માનવાની વાતું છે, ખાલી કહેવાની. આ બધા એવું માનીને બેઠા છે કે પરિવારે રહી તો આમ થાય ને તેમ થાય. આ બહાર નીકળીએ ને તો દુનિયાદારીની ખબર પડે. તને કાંઈ ખબર પડે નહીં. આ તને કીધું તું ભણ, પણ નહીં, આ ભાઈને તો ભણવું જ નહોતું. માણ ભેળ્યો 8 ચોપડી તો પૂરું થઈ ગયું. હા મેં એટલું ભણતર લીધું જ છે તો એનો ઉપયોગ કરું ને કાંઈક. આ બહાર જાઉં, બહારની કંપનીમાં જોબ કરું, અથવા પોતાનો બિઝનેસ કરું, હે ડેવલપ કરું કે નહીં. પણ ભાઈ આ ઘણા સાપામાં આવ્યો કે આ બધા આ લોકો છે ને ખોટા હોય. હા તમને લઈ જાય વિદેશ અને કે તમે અહીંયા કામ કરો, પણ એવું કાંઈ હોતું નથી. આ ઘણા લોકો તો હેરાન થઈ જાય છે. રેવા દો ને, ન જાવું. આ ખેતી સંભાળો ને વાવા જેવું. આ તમને ખબર હશે ને આ તમારા બે ભાઈની ભાઈબંધી કેવી છે, જુગલબંધી. આ હંધાઈ ગામમાં વખાણ કરે છે. જો બે ભાઈમાંથી એક ભાઈ બહાર વયા જાય તો એ તો કેમ હાલે? અરે ભાભી તમે સમજતા નથી. હા હું બહાર જાય ને એમાં જ આપણા બધાનું ભલું છે. તો તમારા ભાભીને કોણ હસાવશે? અરે અહીંયા છે ને આ નાનકો છે, હે આ
આજુબાજુવાળા છે ને આપણા કુટુંબી અહીં બધા નથી. હે તો તમારે બહાર જવાનું તમે ઓલું રેખું. હે આ બા છે બધાય છે, તમારે કાંઈ ચિંતા નથી કરવાની. આ જુઓ હું ત્યાં જાય ને તો આપણું બધાનું ભલું થાય. હે હા મારે ફોર્મ ભરાઈ ગયું છે, પાછું મારે ખાલી સહી કરવા જવાનું છે ને પૈસા જમા કરાવવા જવાનું. તમે બાને પૂછી લીધું છે ને પછી મારો વાંક ન આવવો જોઈએ. અરે હું જાવ છું બહાર જ વાત કરી લે તમ તારે, તમે ચિંતા ન કરો. અને પૈસાની વાતે બાને કરવી જ પડશે ને. હાલો ભાભી, હા મોટા ભાઈ વિદેશ જવાની વાતો કરે છે ને, પણ વિદેશ જવું એટલું કાંઈ હેલું નથી હો. એમાં ઘણો બધો ખર્ચોય થાય. અને અત્યારે તો છે ને ખોટા માણાથી આ દુનિયા ફેરી છે, કોણ એને ક્યાં હેરાન કરી નાખશે ને ખબર નહીં પડે. એટલે મહેરબાની કરીને તમે માનતા નહીં એને વિદેશ જવા હાટું. બા કા તમે અહીંયા બેઠા છો? તો બેઠો ને હવારમાં શું કરું બીજું? મેં તમને બીજું કાંઈ નથી કીધું, ખાલી એટલું જ કીધું છે કે તમે અહીંયા કાં બેઠા છો? આવ ઓરડામાં જઈને બેહો ને. ના, મારે અંદર નથી બેહવું. મારે તો છે ને આ ખુલ્લી હવામાં બેહવું છે બસ. બા તમને એક વાત કરવી છે. તો બોલ ને, એમાં વળી હું પૂછવાનું? બા આ તમને રાજભાઈ કઈ વાત કરી છે? ના, એટલે તમને કાંઈ નથી કીધું? કાંઈ નથી કીધું. શું વાત છે જરા બોલે. એમાં એવું છે ને કે હું, સાગરભાઈ અને રાજભાઈ અમે ત્રણેય દેર બોઝાઈ બેઠા હતા અને એક વાત નીકળી. તે રાજભાઈ એમ કહેતા હતા કે મારે છે ને બહારના દેશમાં જવું છે અને ફોર્મય ભરાઈ ગયું છે. હું એમ કહું છું કે આપણે રાજભાઈને બહાર દેશમાં મોકલી દઈ. કેમ વળી? અહીંયા હું ઘટી ગયું છે કે બહારના દેહમાં જવું છે? એવું નથી બા, આંધાઈ કહે છે કે બહારના દેહમાં કાવડિયા બહુ મળે, તે બધા ન્યા કમાવા જાય છે. અને આમાંય તમને ખબર તો છે જ ને કે આ ખેતીવાડીમાં ઉપજ આવે તો આવે, નગર કોક વાર તો ખબર છે ને ઉપજ નથી આવતી. આપણે આખું વરસ મહેનત કરી તોય તે આપણે નિષ્ફળ જાય છે. આ વર્ષોથી છે ને આપણા આ બાપ દાદાનું આ જ ખેતીવાડી છે અને એ જ કરવાનું છે. જે રોટલા મળે તે ખાઈ લેવાના. હા, બીજું કાંઈ નહીં. આ વધારે પૈસાની લોભમાં છે ને લોકો જાય ને બહાર દેહમાં અને ઊંધા પડે છે અને વળતા મોડે આવવું પડે છે. બા અંધાઈના નસીબ એવા થોડા લખ્યા હોય. આ અંધા કમાય છે ને કેવા કેવા છોકરા રૂપિયા કમાઈને એના માવતરને મોકલે છે. હું એમ કહું છું કે આ રાજભાઈને જવા દ્યો ને. સાગરભાઈ છે ને થોડોક કામ ધંધો બહાર કરશે શહેરમાં અને રૂપિયા મોકલશે. કાંઈક જરૂર પડે ને રાજભાઈને તો. હું છે ને હજુ બેઠી છું. હા, એટલે છે ને તારે કોઈ જાતના વહીવટ નથી કરવાના. સમજ પડી? મારે દેહમાં નથી મોકલવાનો એટલે નથી મોકલવાનો. મને ખબર છે બહારના દેહમાં જઈને લોકો હું કરે છે, બધા કેવા કામો કરવા પડે છે. અને અહીંયા આવીને કહે હું તો બહુ મોટી નોકરી કરું છું. ધૂળમાં કંઈ નોકરી નથી કરતા. ત્યાં જઈને દુઃખી થાય. અને ત્યાં તો છે ને મને ખબર છે પેલા રમાબા કહેતા હતા બધું કામ પણ જાતે કરવું પડે. આ બા આ રાજભાઈ તો બહુ બધું ભણ્યા છે ને, ક્યાં ઓછું ભણ્યા છે? અને અભણ માણસ જાય ને તો એને કામ ન મળે. કહેતા હતા રાજભાઈ કે એને છે ને કોઈ સારી એવી મોટી ફેક્ટરીમાં કામ મળવાનું છે. હું એમ કહું છું કે તમે એકવાર હા પાડી દો ને, એના સપના હું કામ તોડો છો? તમે વિધવા છો ને તો છે ને ચૂપચાપ ઘરમાં ઘરના જ કામ કરો, બીજી કોઈ દખલગીરી ના કરો. મારો દીકરો વહી ગયો એટલે હવે તમારા મગમાં પગ ફૂટ્યા છે, મને સલાહ લેવા બેઠા? ના ના બા, હું તમારી સલાહ ક્યાં લઉં છું? ખાલી હું તો મારા દેર વતી તમને કહેવા આવી છું કે તમે રાજભાઈને છે ને બહાર જવા દો. અને તમે શું કહો છો કે આ તમારા દીકરા વયા ગયા અને મગના પગ આવી ગયા? એવું કાંઈ નથી. હું તો પહેલેથી એવું જ મારા માવતરને કહેતી હતી કે તમે જે ઘરમાં મને પરણાવીને મોકલો ને એ ઘરમાંથી મારી ઠાઠડી જાહે, હું નહીં જાઉં. એટલે અહીંયા રોકાણી છું. અને તમે તો મારા માં છો ને. હા, બધી જ વાત બરાબર, પણ મારે મારા દીકરાને બહાર દેહમાં નથી મોકલવા એટલે નથી મોકલવા. જા, બીજું કામ પડેલું છે કરતી થા. જા હાલ. બાપુ, આપણે આ ગામમાં તો આવી ગયા, પણ આ ગામમાં તમને ખબર જ છે ને કે કોણ ઘર કેવું છે.
એટલે કયું ઘર રૂપિયાવાળું છે ઈ? જો આપણા નવા ગામમાં આવ્યા છે તો મેં થોડીક જાણકારી મેળવી છે કે આ ગામમાંથી લગભગ 8 થી 10 છોકરા વિદેશ જવાના સપના જોવે છે. એટલે એ વિદેશ જવાના સપના જોવે છે ને, તારે એને તારી જાળમાં ફસાવવાના છે. હે તો મુર્ગો ઝાડમાં આવે અને હું ના ફસાવું એવું કોઈ દિવસ બને. પણ હા છે ને બાપુ, તમારી એક વાત મને જરાય એટલે જરાય નથી ગમતી. ભાઈ હા, જે ગામમાં જાય એવા કપડાં પહેરવા જરૂરી જ છે. આ હું જે રેગ્યુલર કપડાં પહેરું છું એમાં શું પ્રોબ્લેમ છે તમને? એમાં એવું છે બેટા, આ જેવો દેહ એવો વેહ કરવો પડે. જો તું ગામડામાં આવી અને સિટીના કપડાં પહેરને તો છોકરાઓ છે ને, ગામડાના છોકરાઓ સિટીની છોકરીને જોઈને બહુ બીવે, તારી સામુય કોઈ ન જોવે. એટલે તને આવો વેહ પહેરાવ્યો છે ગામડામાં. શું કામ? કે જેથી કરીને આવા વેહમાં ગામડામાં છોકરીઓ બહુ સારી લાગે. એટલે કોઈને કોઈ મુર્ગો ફસાય તો જશે જ. અચ્છા, એવું છે. પણ સાચું કહું ને તો મને આ કપડાં ગમતા નથી પહેરવા. આ તો તમે જીદ કરો છો ને એટલે પહેરી લીધા મેં. અરે આપણી મજબૂરી છે. જો આ કામ નહીં કરીએ તો પૈસા ભેગા ક્યાંથી થવાના છે? હા, એ છે. અને પૈસા ભેગા નહીં થાય તો આપણે આપણી આખી જિંદગી કેમ કાઢશું? હા તો ઠીક, આ ગામમાં સારામાં સારો છોકરો કયો છે? એટલે કે વધારે શોખીન એવો છોકરો કયો છે કે જેને વિદેશ જવાનું ભૂત ચડ્યું જ છે માથે? અરે એ પણ મેં જાણકારી મેળવી લીધી છે. તારા બાપને હું તું કાંઈ ઓછો માને છો? જો એ 8-10 છોકરા છે ને, એમાંથી મેં જાણ્યું છે કે સૌથી વધારે વિદેશ જવાનો મોહ એક આપણે જે ઘર રાખ્યું છે ને ત્યાંથી થોડેક જ દૂર છે કાળિયો પણ નમરો છોકરો છે. એ લગભગ તારી પ્રેમ જાળમાં ફસાઈ જશે. કાળો હોય તો ફસાઈ જ જાય ને બાપુ. હા, તમારી દીકરી તમને ખબર જ છે કેવી છે. અને એ મુર્ગાને મારી જાળમાં ફસાવો અને રૂપિયા કાઢવા એટલે હા ડાબા હાથનો ખેલ છે મારા માથે. પણ આ એને બાનું શું કાઢશું? આવી ગયો આઈડિયા પણ મગજમાં મારા આવી ગયો. એને કહેશું કે મારો ભાઈ એક એજન્ટ છે જેને બહાર વિદેશ જવું હોય ને એમના માટે પાસપોર્ટ બનાવે છે અને એ પણ ઓછા ભાવમાં બનાવે છે. એને ગમે એમ કરીને મારે પ્રેમ જાળમાં ફસાવી લઈશ. પહેલાં તો એને મીઠું મીઠું બોલીને મારો મિત્ર બનાવી લઈશ. એને છે ને વિદેશનું ભૂત વળગ્યું છે ને, એટલે તારી પ્રેમ જાળમાં ફસાય કે ન ફસાય, પણ ખાલી એટલું કહીશ ને કે વિદેશ જવા માટે એજન્ટ મારો ભાઈ છે. એટલે એ છે ને પાણીની જેમ પૈસા વેરશે. તો આ છોકરાની મારે ઇન્ક્વાયરી કરવી જ પડશે. આ છોકરો ક્યાં રહે છે ક્યાં નહીં, એકવાર મારી હડફેટે ચડવા દો બાપુ. પછી જો હા ઓલા જેમ 8-10 છોકરા પાસે રૂપિયા કઢાવ્યા ને એ મારી પાસે રૂપિયા કઢાવીને જ રહેવાની છું. અને આની પાસેથી રૂપિયા કઢાવીએ એટલે બીજો મુર્ગો ગોતવાનો છે. એમના પછી ત્રીજો, લાઈન ઉપર લાઈન કરવાની છે આપણે મુર્ગાઓની અહીંયા. અને રૂપિયો એટલો બનાવો છે ને કે આપણે રૂપિયાની પથારી પર હોવા જોઈએ બાપ દીકરી બે. એટલો રૂપિયો ભેગો કરવો છે મારે. જો મારી વાત સાથે રૂપિયા આપણે ભેગા કરવા છે ને પથારી રૂપિયાની કરીને ઉપર હોવા માટે નહીં, પણ આ બધા રૂપિયા ભેગા કરી અને મારું પણ સપનું છે કે મારી દીકરીને વિદેશ મોકલવાનું. તમારું નહીં, મારું પણ એ જ સપનું છે. અને એના હાટું તો હું આટલી મહેનત કરું છું કે રૂપિયા આપણી પાસે ભેગા થઈ જાય 8-10 કરોડ, એટલે આપણે બાપ દીકરી આરામથી વિદેશમાં જઈને રહીએ. આખી જિંદગી કમાવાનું નહીં, બેઠા બેઠા ખાઓ ને જલસા કરો. એટલે 8-10 કરોડ ને મીંડા વાહ કેટલા આવે એ મને ખબર નથી હો. હા, તમને ખબર નથી ને, પણ થોડોક સમય તમારી દીકરીને આપો. તમારી દીકરી તમને 5 થી 6 વર્ષમાં 8-10 કરોડ રૂપિયા ભેગા કરીને આપશે બાપુ. હા, આપણે 1 કરોડ તો ઓછામાં ઓછા ભેગા કરી લીધા છે, 1 થી 1.5 કરોડ. બસ તો પછી હા લાઈન પછી લાઈન આપણે મુર્ગો ગોતવાનો જ છે, ક્રમ વાઇઝ ક્રમ આપણે. અને મુર્ગા પટાવ્યા કરો અને આપણા ખીચા ભર્યા કરો. હા, મુર્ગો એકવાર મારા હાથમાં આવે ને બાપુ એટલે મહિના દીમાં એની પાસે જેટલી મિલકત હોય ને એટલી બધી પટાવીને લઈ લેવાની છું. હા, એ આ 8-10 મુર્ગા છે આ ગામમાં. 8ને વારા ફરતી ફસાવવાના છે. 8ના બાટલીમાં ઉતારી અને લગભગ આ ગામમાંથી બધા પાસેથી 10-10 લાખ પડાવશું ને તો આ ગામમાંથી 1 કરોડ રૂપિયા થઈ જશે. જોઈએ એ તો આગળ ચાલીએ પછી ખબર પડે. હા બાપુ, મને તડકો લાગે છે બહુ જ. જોવો હા કાળી પડી જઈશ. કોઈ છોકરો સામે નહીં જોવે એટલે કે કોઈ મુર્ગા છે ને આપણા પાંજરામાં પૂરા હે નહીં. ચાલો હાલો. એક્સક્યુઝ મી. હા, હા ગામમાં તમે નવા લાગો છો, ક્યારે જોયા નહીં તમને. હા, આ ગામમાં હજુ અમે નવા જ રહેવા આવ્યા છીએ અમારા કામના લીધે. આ પેલું રામપરા ગામ છે એ ક્યાં આવેલું છે? અરે
એ તો હા ગામની બાજુનું ગામ છે. મારે ત્યાં જવાનું હતું એટલા માટે, મારા વર્કના લીધે. વર્ક હા એટલે કે મારા કામના લીધે મારે ત્યાં જવાનું છે. હા, ઠીક છે. પણ આ રસ્તો સીધો છે ને આ બસ સ્ટેશન તરફ જાય છે અને ત્યાંથી તમને રામપરાનો ટેમ્પો મળી જાય. એમાં બેહીને તમે જતા રહેજો. ટેમ્પો એટલે કે અમારે રિક્ષા. રિક્ષા, હા રિક્ષા. અચ્છા, સરસ. પણ આમ તમે ક્યાંથી આવો છો? અમે બહારથી આવીએ છીએ, એટલે કે સુરતથી આવીએ છીએ. પણ એકચ્યુઅલીમાં એવું છે કે મારો ભાઈ છે ને વિમાનો એજન્ટ છે. એટલે કે વિમાનો એજન્ટ તો છે, પણ સાથે સાથે આ બહાર કોઈ લોકોને જવું હોય ને તેમના માટે એમના ડોક્યુમેન્ટ રેડી કરે છે, એમના પાસપોર્ટ, વિઝા એવું બધું કમ્પ્લીટ કરાવે છે. એટલે તમારો ભાઈ માણસોને વિદેશ જવું હોય તો હા, એમની હેલ્પ કરે છે. એમાં ડોક્યુમેન્ટ જે હોય છે ને વિદેશ જવા માટે જરૂરના એ બધા રેડી કરાવે છે. અચ્છા, અને એ પણ બધી ઓછી કિંમતમાં. શું વાત કરો છો? તો કદાચ મારે જવું હોય તો મેળ આવે ખરો? અરે શ્યોર શ્યોર, તમારા ડોક્યુમેન્ટ મને આપી દેજો, હું તમારા બધા જ ડોક્યુમેન્ટ રેડી કરાવી આપીશ. અને આમ બી અમે આજ ગામમાં રહેવા આવ્યા છીએ. અચ્છા, તમારું નામ શું? લે, મારું નામ જાણીને તમે શું કરશો? અરે હવે મારે તમને કંઈક જાણ કરવી હોય તો નામ લીધું હોય તો સારું પડે ને. અચ્છા, મારું નામ જિજ્ઞા છે. પણ આ મને તમે તમારું નામ જણાવશો? મારું નામ છે રાજ. કેટલું મસ્ત નામ છે નહીં તમારું? આ નામ તો મને બહુ જ ગમે છે. મારું પ્રિય નામ છે આ નામ તો. થેન્ક યુ સો મચ. પણ હું શું કહું, મારે પણ વિદેશ જવું છે. એના માટે જ હું પ્રોસેસ કરી રહ્યો છું. મેં એક જગ્યાએ ફાઇલ આપી છે પણ એ લોકો બરાબર જવાબ નથી આપતા. અરે કંઈ વાંધો નહીં તમ તારે. એવું હોય ને તો તમારા બધા જ ડોક્યુમેન્ટ મને આપી દેજો, હું તમારી પૂરી રીતે હેલ્પ કરીશ. ઓહ સરસ, થેન્ક યુ. તો મારું પણ કામ થઈ જશે. ડોક્યુમેન્ટમાં શું શું આપવાનું એ તમને ખબર છે કે ભાઈ તમારા ભાઈ સાથે વાત ના કરી? ના ના, મને બધી જ ખબર છે. આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પછી રેશનિંગ કાર્ડ, આવકનો દાખલો, તમારા પાસપોર્ટ સાઇઝના ફોટા, લિવિંગ સર્ટિફિકેટ, એવું બધું જ હશે. અરે મારી પાસે બધા જ ડોક્યુમેન્ટ રેડી છે. આ મેં ફાઇલ તૈયાર કરીને જ રાખી છે. કારણ કે બધી ફાઇલના ઝેરોક્સ તો કરાવેલી જ હોય ને, એટલે હા સારું કર્યું. હા બરાબર સમય જ તમારો ભેટો થઈ ગયો. આ કેવું સારું કહેવાય કે તમે આ ગામમાં રહેવા આવ્યા અને મારે જે જોતું હતું એ મને જડી ગયું. હા, અમે ગામમાં એટલા માટે જ આવીએ છીએ કે આ ગામડાના લોકોને દૂર દૂર સુધી અમારા ગામમાં આવવું ના પડે, અને એ બાને બધાની સેવા પણ થાય છે. એમાં એવું છે કે મારા પપ્પા છે ને એનો સ્વભાવ સેવાભાવિક છે, એટલે આમ તો આપણે કોઈ માણસને મદદ ના કરી શકીએ. એટલા માટે અમે વિચાર્યું કે આપણે ગામડે ગામડે જઈ અને ઇન્ક્વાયરી કરી અને ત્યાં જેની પાસે હોય ને એમની પાસે આપણે લઈ જઈએ ડોક્યુમેન્ટ. એટલે કે હા, આમ તમે કેટલા સારા છો. સાચું કહું ને તો તમારા સ્વભાવ સારો છે કે મળતાવડો છે, અને પ્લસ બધા તમે બધાની હેલ્પ કરવા માંગો છો. હા તો બહુ સારું કહેવાય. તો હું તમને ક્યારે ડોક્યુમેન્ટ આપું? અરે તમે જ્યારે ફ્રી હોય ત્યારે તમે મને આવીને આપી જજો. એવું હોય તમે કાલે જ આપી જાવ ને તમારા ડોક્યુમેન્ટ બધા. અરે તો કામ થઈ જાય. હે, તમને હું 10 થી 15 દિવસમાં બધા ડોક્યુમેન્ટ તમારા રેડી કરાવી દઈશ. શું વાત કરો છો? હા, અને એ પણ ઓછી કિંમતમાં કરાવી આપીશ તમને. મતલબ ખર્ચો કેટલો થશે? એ તમે ઉપાધિ નહીં કરો ને, થઈ જશે તમ તારે. જો હવે તમારા જોડે આટલી બધી વાત કરી, તમે મને બાજુના ગામનો રસ્તો પણ બતાવો છો, તો પછી તમે મારા મિત્ર જ કહેવાઓ ને. અરે હા, કેમ નહીં, મિત્ર જ કહેવાય આપણે આથી સારા ફ્રેન્ડ, અને તમે મારા ફ્રેન્ડ છો તો થોડી મારે તમારી પાસેથી કંઈ વધારે રૂપિયા લેવાશે. હા એ વાત બી. ઓછી કિંમતમાં જ તમને કરી આપીશ, અને મારા ભાઈને કહી દઈશ કે આ મારા સારા એવા ફ્રેન્ડ છે. હા તો બહુ સારી વાત કહેવાય. હા બાને મારું પણ કામ થઈ ગયું. અહીંયા મારું ઘર નજીક જ છે. હાવો ચા પાણી કરીએ. અરે પછી ક્યારે આવીશ. એકચ્યુઅલીમાં એવું છે કે મારે બાજુના ગામમાં જવું છે. મેં તમને વાત નહીં કરેલી? હા, તો એ રસ્તો મેં નથી જોયો. અરે જો તમે ફ્રી હોય તો આવશો મારી સાથે? હા હું ફ્રી જ છું. તમે કહેતા હોય તો હું મૂકી જાઉં મારી બાઇક લઈને. હા, તમે મૂકવા આવતા હોય ને તો બહુ સારું. આમ પણ તમે કેવા સારા રાખો છો, તમારો સ્વભાવ કેટલો સારો છે નહીં? હા, મારો સ્વભાવ તો પહેલેથી જ મળતાવડો છે. તમે એક કામ કરો, તમે છે ને અહીંયા જ ઊભા રહો, હું મારું બાઇક લેતો આવું. ઓકે, થેન્ક યુ સો મચ. આપનો ખૂબ ખૂબ આભાર. અરે એમાં આભાર માનવાની શું વાત છે. આપણે તો સારા મિત્રો કહેવાય ને. હા તો હું ઓહ સોરી, હું લેતો હું બાઇક મારો. તમે અહીંયા જ ઊભા રહેજો, ક્યાંય જતા નહીં. આગળ 2 મિનિટમાં આવું છું. આમ મારું ઘર નજીક જ છે. અરે તમે લઈને આવો, તમારી રાહ જોઈને અહીંયા જ ઊભું છું. અરે તમે એક કામ કરો, અહીંયા તડકો બહુ છે. હે જો
તમારો ચહેરો છે ને કાળો પડી જશે. આ તમે પહેલું ઝાડ છે ને એના છાંયે ઉભા રહો. હા તમે જાઓ ને, તમે લઈને આવો તમારી બેગ, જાઓ. હા હા સારું, હું આવ્યો. હા શું કહું, તમે જતા નહીં રહેતા, અહીંયા જ અરે રહેજો. નહીં નહીં, ક્યાંય નથી જવાની હું. અને જો મારું નામ જીજ્ઞા છે, તમે મને જીજ્ઞા કહીને બોલાવશો ને તો મને બહુ જ ગમશે. હું તમને રાજ કહી શકું છું અરે અરે હા હા કેમ નહીં, કે શ્યોર. પછી ડિયર કેવું કંઈ પણ કહી શકું છું? અરે તમે કંઈ પણ કહી શકો છો. ડિયર તો મને બહુ જ ગમે. ઓકે ડિયર, તો તમે જલ્દી તમારી બેગ લઈને આવો, મેં તમારો અહીંયા વેઇટ કરું છું. હા હા ગયો ને આવ્યો. હા જતા નહીં ક્યાં? હા ક્યાંય નહીં જતી, જવા માટે થોડી આવી છું, તને લેવા માટે તો આવી છું. સોરી તને નહીં, તારા રૂપિયાને લેવા માટે જાળવું. ચલો. બા તને કેવું કરે છે? બાને એવી ખબર ન પડે કે આપણો દીકરો બહાર દેશમાં જાય તો સારું. હંથે વાતું કરે કે વાહ આ બહારનો દીકરો તો જો બહાર દેશમાં ગયો છે. ઓલા કેવા ભૂરા ભૂરા લોકો હોય, આ સફેદ સફેદ બધા કેવા દેખાતા હોય, અને અહીંયા તો બધા કેવા છે. આ બધા ન ગમે આપણને, પણ બા સમજતા નથી. લે હું થયું ભાભી, બાએ કાંઈ કીધું તમને? બહાર વાત કરીને મેં એની વાત કરી? કે તમારે બહાર દેશમાં જવું છે. હા વિદેશ જવાની વાત કરી. હા તો બાએ શું કીધું? ભાઈએ કીધું કે તને ખબર ન પડે, હું કાંઈ મરી નથી ગઈ, હું જીવતી શું હશી, તો તારે કાંઈ પંચાયત કરવાની જરૂર નથી. હા બા છે ને, હા એને જૂની વિચારધારાવાળા છે ને ઈ કોઈ દી ન સમજે. હા મને ભગવાને એક મોકો આપ્યો છે ને તો બહાર જવાનો. હા બધા ભેળા મળીને મારું કામ નહીં થવા દે. હા ભાભી તમને હું વાત કરું, હા આપણા ગામમાં એક બાપ દીકરી રહેવા આવ્યા છે, અને એ લોકો છે ને કેવા કામ કરે છે ખબર છે? આ જેને વિદેશ જવું હોય ને એને બધી વસ્તુ છે ને ગોઠવી દે છે. અને આ ઓશિંતાની મને મળી ગઈ. આ ઓલું કહેવાય છે ને કે લક્ષ્મી સાઈનલો કરવા આવી. જો આ મને વિદેશ જવાનો વિચાર આવ્યો અને એ એવા ટાણે એ લોકો ગામમાં રહેવા આવ્યા તો મારું કામ થઈ જાય કે નહીં? હા છે ને સાગર કે બા આ બેમાંથી એકે સમજશે નહીં. ના ના, એ ભલે નું સમજે. હા રાજભાઈ, હું તો તમને સમજુ છું ને. આ તમે ઘણી વખત કહો છો કે તમે છે ને મારા ભાભી નહીં ભાભી માં છો, તો હું થોડી તમને ન જવા દઉં. બા અને સાગરભાઈ થોડાથી રિહા હે, તો હું તમને એક કામ કરું, કાવડિયાની વ્યવસ્થા કરી દઉં. ભાભી હા શું કહું ને, તમે મારા મનની વાત કરી દીધી. કા હું તમારી પાસે હી હાટું જ આવ્યો હતો. હા હા ઓલા નવા બાપ દીકરી રહેવા આવ્યા છે ને એમાં એ કાકા છે ને એનો છોકરો એજન્ટ છે આ વિદેશમાં બધાને મોકલવાનો, ઠીક. અને બહુ સસ્તામાં કામ કરી દે છે. તો મારે એને મારા કાગળિયા દેવાના છે અને આ થોડીક ફીના પૈસા દેવાના છે. તમે જો હા થોડા ઘણા પૈસા તમારી પાસે હોય ને આપો ને. પણ રાજભાઈ, હા હા અમુક લોકો એવું કહે છે ને કે બહાર ઓલા ભૂરાના દેશમાં જવું હોય ને તો પેસપોર્ટ જોઈ. ભાભી એને પેસપોર્ટ ન કહેવાય, એને છે ને પાસપોર્ટ કહેવાય. હા પી જે હોય પેસપોર્ટ, ઈ એવું થઈ ગયું તમારે? આ ઈ જ કરાવવાની વાત છે ભાભી. એમાં પૈસા દેવા પડે ને, હા, પછી છે ને એમાં એક ફાઇલ મૂકવાની હોય, પછી ઈ લોકો ત્યાંથી મંજૂર કરાવે. આ બધું આપણે કરવા જઈએ ને તો બહુ બધો ખર્ચો થઈ જાય, પણ એજન્ટ દ્વારા કરાવીને એટલે આપણને સસ્તામાં મળી જાય. કેટલા રૂપિયા લે? ઝાઝા નથી ભાભી, લગભગ 60-70 હજાર રૂપિયાનો ખર્ચો થાય. પણ હમણાં તમને તો ખબર છે ને કે હજી મારી પાસે કાંઈ આવક નથી, પણ આ જેવો હું વિદેશ જાય ને ભાભી એટલે આમ જો તમારા જેટલા પૈસા તમે મને આપશો ને એના 10 ગણા કરીને હું તમને આપીશ. હા રાજભાઈ, તમે કેવું વિચારો છો? એક તો ભાભી માય કેવી છે, અને પાછા એમ કહો છો કે તમારા 100 રૂપિયા હું તમને આપી દઈ. આમ નું આપો ને તોય કાંઈ નહીં. આ મારો દીકરો કદાચ હોત અને એ ક્યાંક બહાર દેશમાં જવાની વાત કરત તો એને રૂપિયા ન આપત. અરે ભાભી તમે આપત. હવે આમ જો હા દીકરો રૂપિયા કમાય તો કોના હાથમાં આપે? માના હાથમાં. હા તો તમે કોણ છો? મારા ભાભીમાં છો ને. હા. આ તો આ બધા ડબલ રૂપિયા થાય એ કોને દેવાના હોય? આમ જુઓ, મારે છે ને કાંઈ રૂપિયા નથી જોતા. આ મારે બરાબર છે ને મારા ભાઈઓ મને જ રૂપિયા આપી જાય છે ને એ મારે ભેળા થયા છે, તો એ તમને આપી દઈશ. હા હા ભાભી તમે તારે એ પૈસા આપો ને, આ જેવો મારું બધું કામ થઈ જાય ને પછી આપણે હે ને શાંતિ છે. આ તમારે બેઠા બેઠા ખાવાનું છે, આ કોઈ કાંઈ તમને કહે નહીં. હા ભાઈ તમને જે મેના ટોણા મારે છે ને એ મારતા બંધ થઈ જાય. હું એમ કહું છું રાજભાઈ, આ તમે છે ને આ ભૂરાના દેશમાં જાઓ ને તો એક ભૂરીને છે ને મારી દેરાણી બનાવતા આવશો, પછી હું છે ને પોખડા કરી અને ઓલી રમલીને ને ઓલી છે ને કામલીને હરસીને કહીશ
આમ જો આ તારા દેર કરતા તો મારો દેર જો કેટલો સારો કહેવાય. આ ભૂનાના દેશમાં છે ને ભૂરી લઈ આવ્યો મારી દેરાની. ભાભી હું કદાચ આ ભૂરી લાવી તો પછી તમારે ને ભૂરીને જામશે. એ અંગ્રેજી બોલશે અને તમે હાવ દેશી, તો કેમ ભેળું થાય? પણ એ બાજવાનું ઓછું થાય ને, મને કઈ સમજ પડે નહીં. અને ઈ હું બોલે ઈ મારું ઉપરથી જાય. એ વાત સાચી હો ભાભી. આ એ કર્યા જેવું છે. આમાં દેરાણી જેઠાણીના ઝઘડા કોઈ દી ન થાય. આ તમે કીધા કરો હાણસી અંબાય તો એ કંઈક તમને કટોરો અંબાવીને લાવશે. હે પછી કઈ સાંભળવું નહીં, કઈ બોલવું નહીં. ખાલી અમે કરવાનું રે, બીજું કાંઈ ન રે. આ એવી હાવ કાંઈ ગાંડી નથી. ઈ મને ઈશારા કરશે ને તો મને સમજ પડી જાય ઈ હું માંગે છે ને મને હું કેવા માંગે છે. હું તમને ગાંડા નથી કહેતો, હો એ ભૂરીને ગાંડી કહું છું. કારણ કે એ તો સમજે નહીં આપણી ભાષા. હા કાંઈ વાંધો નહીં. હવે હું તમને છે ને કાવડી આપી દઈ, પણ તમે છે ને બાને ન કહેતા. અરે કેવી વાત કરો છો ભાભી, હું થોડો બાને કહેવાનો છું. આ વાત આપણે છે ને દેર ભોજાય વચ્ચે જ રાખવાની છે. હા તમે પૈસા લેતા હો જાઓ, એટલે હું છે ને ઓલા ફાઇલના કાગળિયા દઈ આવું અને એ પૈસા આપું એટલે કામ જલ્દી ચાલે. હા અને ભગવાન છે ને ઈ ડોહા બાબાનું અને દીકરીનું સારું કરે કે મારા દેરને આ વગર ધક્કે ને મોકલી દે બસારાને. હા મારા દેરને હો વરો ન કરે ભગવાન. હા જય શ્રી કૃષ્ણ ભાભી, આ તમારા આશીર્વાદ છે ને એટલું આમ વિદેશ જાય. પછી મને બલૂનમાંથી ફોન કરજો હો. હા હું કરી હો. આ તમે ખાવડી લેતા બતાવો. હા લઈ આવું છું. વાહ, હા જુઓ મેં છે ને મારી ફાઇલ રેડી કરી નાખી છે. એટલે કે મારી વિદેશ જવાની બધી તૈયારી થઈ ગઈ છે. હવે મારે પૈસાની જરૂર છે. મને પૈસા આપો એટલે મારે છે ને ત્યાં ભરવાના છે. કારણ કે મારી ટિકિટ, મારા વિઝા, જ્યાં ફોર્મના જવાનો બધો ખર્ચો એ બધું મારે જોઈએ છે. એટલે મને એટલા પૈસા આપો. જો દીકરા, પૈસા તો તને મળવાના નથી. હા, હું જ્યાં સુધી જીવતી છું ને ત્યાં સુધી તારે વિદેશનું નામ નથી લેવાનું. બસ. કાં નથી લેવાનું? હે તમે મને વિદેશ જવાની ના હું કામ પાડો છો? અરે હું એટલું ભણ્યો છું, ગણ્યો છું. આ જુઓ મારે છે ને અહીંયા રહીને ખેતીમાં છે ને આ નકરી મહેનત મજૂરી નથી કરવી. મારે બહાર ફોરેન જવું છે, ત્યાં જઈને બહુ બધા પૈસા કમાવા છે અને બહાર જઈને બિઝનેસ કરવો છે મારે. અરે વિદેશ જઈને હું કરવાનું? જો આજ સુધી કોનું ભલું થયું છે વિદેશ જઈને? અરે બધાનું ભલું ન થાય તો એવું કંઈ જરૂર નથી કે મારું ભલું નહીં થાય. મારું ભલું થશે. આ જોજો હું સારામાં સારું કામ કરીને આવીશ અને એટલા બધા રૂપિયા લઈને આવીશ કે એની વાત જ નહીં પૂછો. એટલે હું તમને શું કહું, મને 5 લાખ રૂપિયા જોઈએ છે. એટલે એની વ્યવસ્થા મને જલ્દી ફટાફટ કરી દો એટલે મારું કામ થઈ જાય. જો એક વાત યાદ રાખજે, 5 લાખ તો શું 5 કોડી બી તને નહીં આપવાની. સમજ પડી? મેં કીધું ને તને, હું જ્યાં સુધી જીવતી છું ને ત્યાં સુધી મારી સામે વિદેશ જવાની વાત ના કરતો. તને ખબર નથી, તું ભોળવાઈ ગયો છે. મને લાગે છે તને કોઈ ચડાવ્યો છે, ત્યારે જ તને આવું બધું મગજમાં આવી ગયું છે. મને કોઈએ નથી ચડાવ્યો અને આ મારું પહેલેથી સપનું છે કે મારે બહાર વિદેશમાં જવું છે. અને તમારે જો મને પૈસા જ ન આપવા હોય તો કાંઈ વાંધો નહીં. એક કામ કરો, આ બધી મિલકત છે ને એના ભાગ પાડી દો અને મને મારા ભાગની જમીન અને આ મકાનમાં જે ભાગ છે એ આપી દો એટલે છૂટો. પછી તમારે જે કરવું એ કરજો. ન મને પૈસા આપવા તો કાંઈ નહીં, મારા ભાગની મિલકત મને આપી દો. ઓહો, આવા વિચાર ક્યારથી તારી પાસે આવી ગયા? હા, પોતાની મિલકત માંગે છે? હા, તો હું શું કરું? હા તમે તો મને પૈસા આપવાના નથી કે વિદેશ મને જવા દેવાના નથી, તો પછી હું શું કરું? મારે આ જ કરવું પડે ને. આ ઘી સીધી આંગળીએ ના નીકળે તો પછી આંગળી વાંકી કરવી જ પડે ને. મારા અને સાગરના ભાગમાં જે મિલકત આવે છે સાગરના ભાગની સાગરને આપી દો અને મારા ભાગની મને આપી દો. એટલે તમે છૂટા ને હું છૂટો. મને લાગે છે ને તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. વિદેશ 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 એના કરતાં અહીંયા ગામમાં રહે ને, તને હું વાંધો છે? આપણે આટલા સુખી છીએ, શાંતિથી જીવીએ છીએ, તને હું વાંધો છે એમાં? બા, આ તમારી વાતો સાંભળી છે ને મારા કાનમાં ખંજવાળ આવવા મળે છે. હું તમને શું કહું છું, જો તમે આ કાં મને પૈસા આપો કાં મિલકતમાં મને ભાગ આપી દો, અને જો કાંઈ નહીં કરો ને તો પછી મારે મજબૂરન તમારા ઉપર પોલીસ કેસ કરવો પડશે. શું? અને કાયદેસર રીતે આ મિલકતમાં ભાગ લેવો પડશે. જો દીકરા, આવી વાત ના કર. તું તારી માં અને ભાઈ પર પોલીસ કેસ કરશે? તો હું કરું? આ માં માને નહીં તો પછી મારે આ જ રસ્તો અપનાવવો પડે ને. આ મારે જવું છે બહાર પરદેશ, પણ તમારે મને જવા નથી દેવો. કારણ કે તમારે મને છે ને આ ગામડામાં જ ખેતી કરાવી અને બળદિયાની જેમ કામ કરાવડાવવું છે, પણ હું એ ક્યારેય કરવાનો નથી.
મારે વિદેશ જવું છે. અને બીજી એક વાત કહું તમને, આ આપણા ગામમાં એક બાપ દીકરી રહેવા આવ્યા છે અને એ કાકાનો દીકરો એજન્ટ છે અને આ છોકરો જેને વિદેશ જવું હોય ને તેને બધી જ હેલ્પ કરે છે. તો એની પાસે મેં ફોર્મ ભરવા દીધું છે અને એમને મારે એની ફીના પૈસા અને મારો જવાનો ખર્ચાના પૈસા દેવાના છે. એટલે મારે પૈસા જોઈએ છે. જો હું તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું કે મને આ મિલકતમાં ભાગ આપી દો, નહીંતર મજબૂરન મારે કેસ કરવો પડશે. પછી તમે મને કહેતા નહીં. સારું, જો તારી આટલી બધી જ તૈયારી હોય તો હું એકવાર સાગરને વાત કરીશ, પછી જ કહીશ કે તને જવા દેવો છે કે નહીં. અરે તમારે જેની હારે વાત કરવી એને હારે વાત કરી લ્યો, બાકી હું જવાનો છું એ વાત પાક્કી છે. આ વાત યાદ રાખજો. શું સમજાવ તને? જો તને એક વાત ખબર છે, વિદેશમાં જઈને છે ને તું એકલો પડી જશે. ત્યાં છે ને આવા કોઈ શક પણ નહીં મળે કે કોઈ આજુબાજુ બેસવાવાળું પણ નહીં મળે કે કોઈ તારો ભાઈબંધ પણ નહીં મળે. હા, એના બધાથી દૂર જવા માટે તો આ મહેનત કરું છું. હા, ગામડાની જાકમ જોરથી હું થાકી ગયો છું. મારે હવે આઝાદ પંછીની જેમ આમ ઉડવું છે, આકાશમાં વિહરવું છે, મોટી દુનિયાઓમાં જવું છે. આ ગામડામાં અમે રાખ્યું છે હું. અને આ જો, હા તમારે જેમ વાત કરવી હોય ને ફટાફટ વાત કરી લો. હા, 1 દિવસનો સમય આપું છું. 1 દિવસમાં તમારો નિર્ણય લઈ લેજો. બાકી પછી હું પોલીસ સ્ટેશન જાઉં તો મને કહેતા નહીં. સાગર, તને ખબર છે આજે તારા ભાઈએ મને શું વાત કરી? શું વાત કરી એણે? એના મગજ પર તો છે ને વિદેશ જવાનું ભૂત વળગેલું છે. એ ક્યાં મને નથી ખબર. આ મોટા ભાઈ કોની સંગતે સેડાશે ની ખબર નથી. જ્યારે જોવો ત્યારે બસ મારે તો વિદેશ જવું છે, મારે તો વિદેશ જવું છે. સમજતા જ નથી ને. અહીંયા હું વાંધો છે, શાંતિથી રહીએ છીએ, શાંતિથી ખેતીવાડી કરીએ છીએ અને 10% શાંતિથી રોટલો તો જમીએ છીએ. એનાથી વિશેષ માણસને બીજું જોઈએ હું. પણ આ બધી વાત તું સમજે છે, પણ એ સમજતો નથી. મેં એને કેટલો સમજાવ્યો કે અહીંયા તને શું વાંધો છે, આટલું સુખેથી જીવવાનું છે. પણ ના, આજે તો એણે મને એવું કીધું કે મારે મિલકતમાં ભાગ જોઈએ છે કોઈ પણ હિસાબે. અને જો તું નહીં આપે ને તો પછી હું પોલીસ કેસ કરીશ. હું વાત કરો છો બા તમે? હા, એ આપણા બે પર પોલીસ કેસ કરવાની વાત કરે છે. કારણ કે એણે છે ને ગામમાં કોઈ આવ્યું છે ને પેલું શું કે બધું તૈયારી કરે કાગળિયાની, એને પેલા વચલા માણ હું કઈ હા હા એને છે ને બધા કઈ કાગળિયા આપેલા છે, કઈ સહી કરવાની છે ને એ બધું કરી દેશે. તો એના માટે પૈસા જોઈએ અને પૈસા માંગતો હતો. તો મેં એને ના પાડી તો એણે મને આજે ધમકી આપી. એટલે 1 દિવસનો ટાઈમ આપ્યો છે. જો 1 દિવસમાં એમ કે તમે જવાબ નહીં આપો ને તો હું પોલીસ કેસ કરી લઈશ. સરસ. એટલે હવે મોટા ભાઈ આ હદ સુધી જઈ શકે છે એમ ને? એવું હતું કે મોટા ભાઈ કોઈ દિવસ આપણી વિરુદ્ધમાં નહીં જાય અને તમારા વિરુદ્ધ તો કોઈ દિવસ જશે જ નહીં. તમે જે કહેશો ને એ હંધુય કરશે. પણ કહેવાય છે ને કે અમુક વાર વ્યક્તિઓને એવા માણા ભટકાય છે ને કે માણાનું ભવન ફેરવી નાખે છે. એને શું કરવું જોઈએ, ક્યાં રહેવું જોઈએ, કઈ રીતે રહેવું જોઈએ ને એ હંધુય ભૂલીને માત્ર જે માણા એની સાવી ટાઈટ કરી હોય ને એ જ યાદ રહી છે. મને તો એવું લાગે છે કે આ ભાઈને કોકે ભરમાવ્યા છે. મને પણ એવું લાગે છે, કારણ કે એટલું બધું એ બોલતો તો મને તો એની બહુ ચિંતા થાય છે. એ સમજતો જ નથી. એના એટલા બધા મોટા સપનાઓ છે પણ તને ખબર નથી, આપણે વિદેશની કાંઈ ખબર નથી. ત્યાં જઈને એ કઈ રીતે રહેશે, શું કરશે, મને તો એ બહુ ચિંતા થાય છે. હું એ જ તો કહેવા માંગુ છું બા. અને આમે કહેવાય છે ને કે દૂરથી ડુંગરા રળિયામણા, જ્યારે પાસે જાઉં ત્યારે ખબર પડે કે આ ડુંગરામાં તો મોટી મોટી ભેખડ હોય છે, હા મોટી મોટી ગુફા હોય છે ને મોટી મોટી ખીણ હોય. પણ સમજે નહીં ને. અને જે માણાને ઘણીવાર સમજાવવા છતાં એ સમજે નહીં ને તો પછી એને એના હાલ ઉપર છોડી દેવો જોઈએ બા. હવે વાત સાંભળો મારી. એવું જ કીધું છે ને ભાઈએ કે મને મારા ભાગની મિલકત આપી દો. હા, મારા ભાગની મિલકત આપો એટલે
હું બધું ફોડી લઈ, વાંધો નહીં. કરો ભાગલા, અને એના ભાગમાં જે પણ કાંઈ આવે છે ને એ હંધુય હોપી દો. પછી જોઈએ છે કે હા મારા મોટા ભાઈ મિલકતને હાંચવી શકે છે કે પછી એના વિદેશ જવાના સપનાના કારણે બધું ડૂબાવી બેઠે છે. તો આપણે આપી દેવી છે. હા બા, કારણ કે જ્યારે એક પંખીને બહુ આઝાદ થવાનું મન થાય છે ને, બહુ આકાશમાં વિહરવાનું મન થાય છે ને, ત્યારે એને છૂટું કરી દેવું જોઈએ. ત્યારે ખબર પડે કે એ હકીકતમાં પિંજરામાં નહોતું, પણ હાસી જિંદગી જીવતું હતું. જ્યારે એ ખુલ્લા આસમાનમાં જાહે ને ત્યારે હા બાજ જેવા પક્ષી એને શાંતિથી જીવવા નહીં દે, કાસા ખાઈ જાહે. આ બધી હકીકત જણાવવા માટે આપણે આ પગલું તો ભરવું જ જોઈએ બા. સારું, તો તું જે કહે તે સાચું. વાડીએ હોત કેટલું કામ છે. હવે તો છે ને આ વાતાવરણમાં મને કંટાળો આવે છે. પહેલાં તો મને હંધું ગમતું વાડીએ જવાનું, પણ આ જ્યારથી રાજભાઈએ આ બહારના દેહમાં જવાની વાત કરી છે ને, તો મને હવે આળસ થાય છે. મારે છે ને રાજભાઈને કહી દેવું છે, રાજભાઈ મને હોત લેતા જાજો હો થોડા દીમાં, પછી હું ને તમે બે આપણે છે ને આ ભૂરાના દેશમાં ફરશું. અમારી બેનપણીને કહીશ કે મારા રાજભાઈ છે ને હું એકલા એકલા બળવો છો બાબુ. સાગરભાઈ, હા આ રાજભાઈની વાત છે ને મગજમાં ફરે છે, એવી ઘૂમે છે ને કે વાત પૂછોમાં. આ રાજભાઈ એટલે રાજભાઈ છો. આ તમે હોતે ને બહાર દેહમાં ગયા હોત તો બહાર દેહમાં છે ને બધી બુરી બુરી બાયું હોય અને કેવા બુરા બુરા માણા હોય. ભાભી, હા, હા શું કહું ને તો તમે બહુ ભોળા છો. આ રાજભાઈ કીધું ને ત્યારથી વાત છે. આ છે ને મગજમાં ગુઈમાસ કરે છે, ગુઈમાસ કરે છે કે મારા રાજભાઈ છે ને આ ભૂરાના દેશમાં જાય, પછી છે ને હું એને ફોન કરી અને કહી કે મને ને સાગરભાઈને ને બાને હંધાઈને લેતા જાય. કેટલા રૂપિયા કમાય તમને ખબર છે હે? હાંડી ખબર છે, પણ તમે છે ને તમારા દિયરની વાતોમાં બહુ ભોળવાઈ ગયા છો. કારણ કે તમને તમારો દિયર બહુ હાસો લાગે છે. એ જે કહે છે એ હંધુય હાસું લાગે છે. જો કે એને સસકો તો લાગ્યો છે વિદેશનો, પણ હકીકત ઈ જાણતો નથી કે વિદેશ જવાની જે વાતો કરી રહ્યો છે ને, આપણી જેવા માણાને વિદેશ જવું ને એ કાંઈ એટલું હેલું નથી. એમાં શું થઈ ગયું? આવસીના પાસે ને કાવડિયા કરાય, પછી ન્યા જઈને હંધુય કમાય ને પછી ભેળું જ થવાનું છે ને. પણ એકવાર તો માણાને ભોગ આપવો જ જોઈએ. તમને શું લાગે વિદેશ જવા હાટું કેટલા કાવડિયા જોતા હે? એ તો મને નથી ખબર હો. આ મંદાજ મારો એ તો મને ગણતા ન આવડે. પણ મારી બેનપણી કહેતી હતી કે એના છે ને ભાઈનો છોકરો ગયો ને બહારના દેહમાં તો આટલા બધા બેગ ભરીને રૂપિયા આપ્યા પછી ગયો છે. પણ એમાં શું થઈ ગયું સાગરભાઈ, તમે કાં નારાજ થાવ છો? તમારે જવું છે મોટા ભાઈની હારે તમારા? મારે ક્યાંય ન જવું. તો હું ભલો ને મારું દેહ ભલું. હા મારે મારી માટીને છોડીને ક્યાંય રળવાય નથી જવું કે ક્યાંય રખડવાય નથી જવું. જો ભાભી, આંધી હાસી વાત કરું તમને, હા વિદેશ જવા હાટું ઓછા કાવડિયાની જરૂર નથી પડતી. અને બીજી વાત કે આ કાવડિયા મોટા ભાઈએ બા પાસે માંગ્યા, અને જ્યારે બાએ પૈસા આપવાની ના પાડી ને ત્યારે મોટા ભાઈ શું કહે છે ખબર તમને? શું કહે છે ભાઈ? એ કે હું તો કોઈ પણ ભોગે વિદેશ તો જવાનો જ છું, અને જો તમે મને કાવડિયા નથી આપવાના ને તો એક કામ કરો, આ ઘરના ભાગલા કરો, મારા ભાગમાં જે પણ કાંઈ મિલકત આવે છે ને એ હંધી મને આપી દો. સાગરભાઈ, આ હું મજાક કરો છો? આ કોઈ દી રાજભાઈ આવું ન કહે. તમને ખબર તો છે આ ભાઈઓમાં એને કેટલું પ્રેમ છે, તો એવી ભાગલા પડવાની વાત થોડી કરે. ભાભી, સપના માણાને હંધુય ભૂલવાડી દે છે. અને જ્યારે માણા બહુ મોટા સપના જોવા લાગે ને પછી એના પગ જમીને નથી અડતા, આકાશમાં ઉડે છે. પણ એ નથી ખબર કે જો જમીન સાથે જોડાઈને હાલશું ને તો
તમે ક્યાંય અટકશો નહીં. પણ જો બહુ આસમાનમાં ઉડવાની કોશિશ કરશો ને તો ક્યાં ફેંકાઈ જાઓ ને એની પણ ખબર નહીં રહે. આ તમારી વાત તો મને થોડીક મગજમાં આવે છે, પણ સાગરભાઈ રાજભાઈ જે કરે છે ને એ સારું નથી કર્યા. આ કાંઈ ભાગલા પડવાની વાત થોડી છે. અને બાએ કાંઈ કીધું નહીં પછી તમે બાએ સમજાવવાની કોશિશ કરી હતી તો ભાઈ તો ત્યાં સુધી પોગી ગયા કે જો તમે મારી મિલકતમાં મને ભાગ નહીં આપો ને સીધી રીતે તો હું પોલીસ કમ્પ્લેન્ટ કરી, આ ફરિયાદ કરી તમારી વિરુદ્ધ, અને તમને હંધાઈને જેલના હળિયા ગણતા કરી નાખી. હર 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 આવા છે તમારા રાજભાઈ. રાજભાઈ કરે ને એ ખોટું શું? આવું એને ન કરવું જોઈએ. આવી બધી ધમકી થોડી અપાય. હા જો ભાભી, અમે તો વિચારી લીધું છે કે હવે એને મિલકત જ જોઈએ છે ને તો મિલકતમાં ભાગ આપી દો. જો આમ તો લગભગ બધા પૈસાની વ્યવસ્થા થવાની તૈયારીમાં જ છે. આમ થઈ જ ગઈ છે, આમ ગણી લે ને એટલે કંઈ ચિંતા નથી. અને વધારે ક્યાં સગવડ કરવાની છે? ખાલી 8 લાખની સગવડ કરવાની છે. 12 કરાવો ને બીજા પાસે તો તમારે 12 થી 13 લાખમાં ડોક્યુમેન્ટ તમારા બધા કમ્પ્લીટ થાય. ખરી વાત કરી, એકદમ સાચી વાત કરી તે. સાચું કહું ને તો જ્યારે મેં પહેલાં ફોર્મ ભર્યું ને ત્યારે મને એણે 11 થી 12 લાખ રૂપિયા જ કીધા હતા. પણ હા, તારા ભાઈએ છે ને મને બહુ એટલે બહુ જ સસ્તું કરી આપ્યું છે. એના માટે તારો આભાર માનો ને એટલો ઓછો છે. બસ ને, એક બાજુથી થેન્ક યુ કહો ને એક બાજુથી એવું કહો છો કે હું તને લાઈક કરું છું, તને પ્રેમ કરું છું. હવે જેને આપણે લવ કરતા હોય એને કોઈ દિવસ થેન્ક યુ કહેવાય? ના કહેવાય, પણ તને મારે કહેવું જોઈએ, કારણ કે એનો મતલબ એમ કે તમે મને પ્રેમ જ નથી કરતા. તો અરે કેવી વાત કરે છે યાર, હું તને ખરા દિલથી પ્રેમ કરવા લાગ્યો છું. અને આમ પણ તે મને ઘણો સપોર્ટ કર્યો છે આ મારું સપનું પૂરું કરવામાં. હવે હું જલ્દીથી વિદેશ જઈ ત્યાં સેટ થઈ જઈશ એટલે ભવિષ્યમાં આપણે બંને હા, અરે કેમ નહીં, મને ખબર છે તમે એવું જ કહેવા માંગો છો ને કે ભવિષ્યમાં આપણે બંને મેરેજ કરી લઈએ. હા હા, એ જ કહેવા માંગુ એ તો છું. હું જ તમને કહેવા માંગુ છું કે મારું સપનું પણ વિદેશ જવાનું છે તમારી જેમ. આ એકવાર તમારા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ થાય ને પછી મારા પણ કરાવી નાખશો સાથે વિઝા આપણે. અને હા, બીજી વાત, તમે 8 લાખ રૂપિયા આપશો ને એમાંથી ડોક્યુમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા પછી 4 લાખ તમને પાછા રિટર્ન મળશે. શું વાત કરે છે? હા, ઓહ અચ્છા, એટલે તો મારે ખાલી 4 લાખ રૂપિયાની જ સગવડ કરવાની એવું ને? પહેલાં તમારે ભરવાના 8 લાખ રૂપિયા, હા, ડોક્યુમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા પછી તમને 4 લાખ રૂપિયાનો ફાયદો. સાચું કહું ને તો ખર્ચો ખાલી 4 લાખનો જ છે. અચ્છા, એટલે મતલબ રિફંડ મળશે, રિફંડ રિટર્ન. યસ. ઓકે ઓકે. હા, તમે મને પ્રેમ કરો છો, હું તમને પ્રેમ કરું છું, તો તમારે 1 રૂપિયો મારા ભાઈથી કેમ લેવાય? ના જ લેવાય ને. હા, એ વાત પણ ખરી છે. અને આમ તો કહો ને યાર, ફરી વાર હાર્ટલી થેન્ક યુ. હા, તે મારી બહુ એટલે બહુ જ મદદ કરી છે. અને મારું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. સપનું તો પૂરું થવા જઈ રહ્યું છે, સાથે સાથે મારા જીવનનું સપનું પણ પૂરું થશે. એટલે એમ કે હું વિદેશ જઈશ, પછી હું વિદેશ સેટ થઈને આવીશ, પછી આપણે બંને મેરેજ કરી લઈશું, પછી આપણે પાછા ફોરેન જતા રહીશું. હા, આપણે બંને સાથે વિદેશમાં રહીશું અને એને મસ્ત મજાની લાઈફ જીવીશું. હા, મારું પણ એ જ સપનું છે કે આપણે એ બંને જોડે મેરેજ કરીએ, સાથે રહીએ. તમારું સપનું એ મારું સપનું. હા, તમારું વિદેશ જવાનું સપનું છે ને હું ચોક્કસ પૂરું કરીશ. કારણ કે મેં પણ તમને સાચા દિલથી જ લવ કર્યો છે ને, ટાઈમ પાસ તો નથી કર્યો. હા, એ વાત બી બરાબર છે. હવે હું તને શું કહું, આજ સાંજ સુધીમાં, એટલે કે મારો ભાઈ હમણાં ઘરે આવે ને એટલે પૈસા તો આવી જશે, તો હું તને થોડી વાર પછી જ પૈસા આપી જઈશ. હા, એટલે તું જેમ બને એમ જલ્દી. એ જ હું તમને કહું છું કે આ સાંજ પડે ને એ પહેલાં તમે મને પૈસા આપી જાઓ ને તો વધારે સારું, જેથી કરીને હું મારા ભાઈના અકાઉન્ટમાં એ પૈસા ટ્રાન્સફર કરી શકું. અને જેમ બને એમ તમારા જલ્દી બધા ડોક્યુમેન્ટ, વિઝા, પાસપોર્ટ બધું જ આવી જાય અને 4 લાખ તમને રિટર્ન પણ મળી જાય પૈસા. હા હા,
આ જેવા મારા ભાઈ પૈસા મને ટ્રાન્સફર કરશે ને એવા જ હું તને તરત જ તારા અકાઉન્ટમાં નાખી દઈશ. તું તારા ભાઈને ટ્રાન્સફર કરી દેજે. એક કામ કર ને, આ તારા ભાઈનું જ અકાઉન્ટનો મને આપ્યો, હું ડાયરેક્ટ જ એને કરી દઈશ. જો એમ છે ને બધાની એન્ટ્રી મારા ભાઈના અકાઉન્ટમાં નહીં થતી, કારણ કે એ વિદેશમાં છે એટલા માટે એમના માટે બી અકાઉન્ટ અલગ હોઈ શકે ને. હા હા, કેમ નહીં. એટલે તમારે મને જ આપવા પડશે અને હું જ મારા ભાઈને ટ્રાન્સફર કરીશ. કે પછી તમને મારા ઉપર ટ્રસ્ટ નથી એવું તો કંઈ નથી ને? અરે કેવી વાત કરે છે યાર, આ તારા પર ટ્રસ્ટ નહીં કરું તો કોના પર કરીશ? હું તારા અકાઉન્ટમાં નાખી દઈશ, બરાબર? તારે પછી તારા ભાઈને જે રીતે આપો તે રીતે આપી દેશે. કેસ જ તમારે મને દેવા પડશે, કારણ કે મારા અકાઉન્ટમાં પણ એટલી બધી એન્ટ્રી નહીં બતાવી શકું ને હું. ઓકે, કંઈ વાંધો નહીં, તો હું કેશ કરી લઈશ. બીજું શું, એ તો બેંકમાંથી ઉઠાવી લઈશ. હા, કારણ કે મારા અકાઉન્ટમાં ના દેખાય ને એટલી બધી એન્ટ્રી, તો પછી ઇન્ક્વાયરી આવે ઇન્કમ ટેક્સની કે તમારા અકાઉન્ટમાં આટલા બધી રૂપિયા આવે છે ક્યાંથી. હા, ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. હવે એ બધા ઇન્કમ ટેક્સના ધક્કા ખાવા, એમની ફાઇલો બનાવી, એવું બધું કોણ કરે? એટલો સમય પણ નથી. અને જો એ બધી વસ્તુમાં રહું તો આ જરૂરિયાતમંદ લોકોની હું સેવા કઈ રીતે કરી શકું છું? ઓકે બાબા, ઓકે, હું તને રોકડા આપી દઈશ અને તારા હાથમાં આપી દઈશ. આ તમે મને એ ના કહ્યું કે હું શહેરમાં રહું છું એટલે કે સિટીમાં, તો પણ હું આવા કપડાં કેમ પહેરું છું? અરે એમાં કહેવાની શું વાત છે? હા, આટલા દિવસથી આપણે સાથે છીએ તો હું તને બરાબર ઓળખી ગયો છું. હા, તું એ ટાઈપની છોકરી છે કે જેવો રંગ હોય એવો સંગ કરે. શહેરમાં રહેતી હોય ત્યારે શહેરની સોરી બની જાય છે અને ગામડામાં રહેતી હોય ત્યારે ગામડાની ગોરી પણ તને બનતા આવડે છે. એટલે મારા માટે તું એટલે જ પરફેક્ટ છે. શું કીધું તે? એટલે હું ધીમેથી બોલું તમે નહીં સાંભળો? જો હા, તું કંઈ બોલી મને. તમે અત્યાર સુધી તમે મને નથી કીધું, પણ હું તમને કહું છું આઈ લવ યુ. ઓહ, લવ યુ ટુ. સારું છે, હું પૈસા લઈને આવું જલ્દી. ક્યાં મળીએ? તારા ઘરે આવું? મારા ઘરે ન ભાઈ, મારા પપ્પા જોવે. ઓકે, એને એટલી જ ખબર છે કે તમે મારા ક્લાયન્ટ છો, તમે મારા કસ્ટમર છો. આપણે એકબીજાને લવ કરીએ છીએ, નથી ખબર ને? અરે પૈસા આપવાની વાત કરું છું. તમે મારા સામે આવો તો મારા ફેસ ઉપર કેટલી મસ્ત સ્માઇલ આવી જાય. જેને ખબર ના પડતી હોય એને પણ ખબર પડી જાય ને કે આપણે એકબીજાને લવ કરીએ છીએ. હા, એ વાત સાચી. તો પણ તમે મને હજી બરાબર સરખું લવ યુ ટુ તો કીધું જ નહીં ને. એક છોકરી થઈને મેં તમને લવ યુ કહી દીધું. અરે લવ યુ ટુ, લવ યુ. સાચે? હા, હવે હું જલ્દી પૈસા લઈને જલ્દી આવું. હા, જલ્દી જાઓ. ગામડાનો ગોબો ફિટ લવ યુ. હા, થરા જેવા લાઈનમાં પડ્યા પૈસા. આ પ્રહલાદિયાનો છોકરો છે ને એ મારો બેટો હળિયું કાઢતો હોય, જ્યારે એકાદું ઉગે ને એટલે તોડીને હાલતો. એ સાગર, હખણો બે તો. લપડ હખડોથી આમાં શું વાંધો હોય? તો શાંતિથી બેઠો તો ખરો. તને ખબર છે ઘરમાં એક બી મારા સોનાના દાગીના નથી. હું બોલો છો બા તમે? તમે જોઈ વિચારીને તો બોલો છો ને. હા, નિંદરમાં તો નથી ને? કાંથી નિંદરમાં હો? હું ક્યારની ગોતું છું, એક પણ ઘરેણા ઘરમાં નથી. મને તો લાગે છે આ પેલી છે ને વિધવા, એણે જ લીધા છે બધા. હા, થોડુંક તો વિચારીને બોલો. આ તમારા હાથે કંઈક આડાવડા મુકાઈ ગયા છે, હરખું વિચારો. એક તો તમારી ઉંમર થઈ છે, હરખી યાદશક્તિ રહી નથી પહેલા જેવી. હરખું યાદ કરો બા, શાંતિથી મગજને થોડો સ્થિર કરો અને પછી વિચારો. બોલો, ક્યાં મૂક્યા? અરે હું ક્યારની ગોતું છું, બધા કબાટો જોયા, ગાદલા ઉચકીને જોયા, કશે નથી. તમારા કબાટોમાં એ જોયા, કશે તો હોય ને. મને લાગે છે નક્કી એણે બધા ચોરી લીધા છે. જો બા, આવવા દે. હા, આવું તો ન બને. આવું ભાભી તો એવું નો જ કરે. તો એ સિવાય કોણ લેવાનું? તું લેવાનો? મારા દીકરાઓ તો લે નહીં. કાંઈ નહીં, આપણે ભાભીને પૂછીએ, બીજું હું. જા તું બૂમ પાડતો એને હા બોલાવ. ભાઈ. હા ભાભી, ભાભી અંદર છે કે બહાર? અરે અંદર જ આવે ને, ખબર નહીં કાં છે હવારની. લે હા બોલો ને બા, કઈ કામ છે તમારે? પહેલા મને એ કે મારા સોનાના ઘરેણા કાં મૂક્યા? તે જ લીધા હશે. સાગરભાઈ, જો હા બા હું કહે છે? ભાભી, વાત જાણે એવી છે કે હા, બા હવારના એના ઘરેણા ગોતી રહ્યા હતા. એને એના ઘરેણા મળતા નથી. તમે જોયા છે? સાગરભાઈ, બા તો ઘરેણા પટારામાં મૂકીએ છે. કદાચ ઊંધા હાથે કંઈક બીજે મૂકી દીધા હશે. એ
કોઈ પટારામાં નથી. મેં છે ને બધા જ જોયા છે. હાથ ચૂકે છે. હાથ ચૂક જા તો. અરે હા શું કરો છો તમે? તને ખબર નથી તો તું બોલ નહીં. તને ખબર છે મારા બધા સોનેના ઘરેણા એક પણ નથી, મારા પેટારામાં નથી, કબાટમાં નથી, મેં બધે મૂક્યા હતા, કશે નથી, ને તમારા કબાટોમાં નથી. હવારની હોતું છું ક્યારની. હા તે આમાં ઘરેણા ગોતવાની શું જરૂર છે? રાજભાઈ મને કાંઈ નથી ખબર આણે. કે માના ઘરેણા ક્યાં છે. બા તો પેઢારામાં જ મૂકતા હતા ને. ભાભી તમે શાંતિ રાખો. ઘરેણા ક્યાં છે ને એ હું કહું છું. હા તમારા ઘરેણા છે ને હે મેં વેચી દીધા છે. હું બોલો છો મોટા? હાથ ચૂકે. તું એનો પક્ષ નહીં લે, એને બચાવ નહીં કર. મને ખબર છે મારો દીકરો આવું ના કરે. હા તમારો દીકરો આવું કરે નહીં, પણ એને આવું કરવું પડ્યું કારણ કે મારે વિદેશ જવાનું હતું અને મારે એજન્ટને પૈસા આપવાના હતા. એટલે મેં હા આપણા ગામમાં જે નવા એજન્ટ આવ્યા છે ને, એટલે કે બાપ દીકરી રહેવા આવ્યા છે, એમનો દીકરો એજન્ટ છે. હા એમને તમારા બધા ઘરેણા વેચીને 8 લાખ રૂપિયા એમને આપી દીધા છે. આ શું કરે છે તું? તે આવી રીતે પેલા એજન્ટને આપી દીધા? હા તો બીજું શું કરું? તમે કોઈ વાતે માનતા નહોતા મિલકતમાં ભાગ આપતા કે નહોતા રૂપિયા તમારે દેવા, તો પછી મારે શું કરવું? કાંઈક તો રસ્તો કરવો ને, એટલે આ રસ્તો કરી નાખ્યો. હે ભગવાન! અને બુદ્ધિ કાં જાય? હે ભગવાન, બુદ્ધિ તમારી બેર મારી ગઈ, મારી નહીં. રાજભાઈ આવું નહોતું કરવાનું તમારે. આ તમે બાના ઘરેણા વેચી નાખ્યા બારોબાર સોરી કરીને. એ ખોટું કહેવાય. મારા બા કહેતા કે સોરી કરવી નહીં, પાપ કહેવાય. જો ભાભી, હા સોરી નથી કરી. હા આપણા ઘરના ઘરેણા જ મેં વેચ્યા છે, કોઈ પારકાના નથી વેચ્યા. આ જરૂર હતી એટલે વેચવા પડ્યા. હા બા ક્યાં ભાઈ કોઈ વાતે સમજતા નહોતા મને પૈસા આપતા. આ ઘરમાં એટલા પૈસા પડ્યા છે, એને હું આરતી ઉતારવાની છે, અને મારું સપનું પૂરું કરવા ન આપે તો પછી મારે તો કંઈક માર્ગ કાઢવો ને. મોટા ભાઈ એક મિનિટ. હા તમે મિલકતની વાત કરતા હોય ને તો અમે નક્કી પણ કરી લીધું હતું કે તમારા ભાગની મિલકત તમને આપી દેવું. પણ એક વાત, હા તમે હા ગામના એજન્ટની વાત કરો છો એ કયા? હા બાપ દીકરી આપણા ગામમાં નવા રહેવા એવા ઈસ? હા એ ઓલો ભૂપત કાકા અને ઓલી છોકરી જીજ્ઞા. આ જીજ્ઞાનો ભાઈ છે ને એ એજન્ટ છે, એ વિદેશમાં છે. એણે જ બધું મારું સેટલ કરી દીધું છે. હા અને બધું એને ગોઠવી દીધું છે. અને આજે હું અત્યારે 8 લાખ રૂપિયા એને આપીને જ આવ્યો છું. સરસ. અને બીજી વાત, એમાંથી 4 લાખ રૂપિયા મને રિટર્ન પણ મળી જશે, એટલે 4 લાખમાં મારું કામ થઈ જશે. કરો સત્યાનાશ. લે તમે છે ને રૂપિયા આપીને આવ્યા છો ને, એ બાપ અને દીકરી હા બે ખોટા છે, ફ્રોડ છે, ફ્રોડ. લે હવે એમાં તને શું ખબર પડે? હે હા જો ભાઈ, આ બધી કહેવાની વાતો છે, એ ફ્રોડ નથી. એ છોકરીને સારી રીતે ઓળખું છું, એણે મારી બહુ મદદ કરી છે. તમને છે ને હું પહેલેથી કહેતો આવું કે રોજ છે ને સમાચાર વાંચવાનું રાખો, સમાચાર જોવાનું રાખો. પણ નહીં, તમારે તો ક્યાં મારી વાત માનવી છે, કારણ કે નાનો રહ્યો. તમને તો એવું હોય કે નાનાને શું બુદ્ધિ હોય, હું મોટો છું, ભણેલો છું, એટલે મને જ બુદ્ધિ હોય ને બધી, એમ ને? હા જો, હા તને છે ને કોઈ વાતની ખબર ન પડે આમાં. હા તને ખબર ન હોય તો હું કહી દઉં કે આ છે ને ખોટે ખોટી વાતો મને કરવી રહેવા દે. હું સારી રીતે જાણું છું કે એ સોળી કેવી છે ને કેવી નહીં. હા એને બિચારી એ મારી કેટલી મદદ કરી તને ખબર છે? આ વિદેશ જવાનું મારું સપનું પૂરું કર્યું. કરે જ ને મદદ, કારણ કે જે વ્યક્તિને પૈસા મળતા હોય ને એ હંધુય કરે. લાવો તમારો ફોન. કદાચ હું મારા ફોનમાં બતાવીને તો એમ થાય કે હું કંઈક ખોટું કરું છું. લાવો તમારા જ ફોનમાં તમને બતાવું કે એ લોકો કોણ હતા અને અહીંયા તમારી પાસે હું કરવા આવ્યા હતા. સાગરભાઈ હું માથાકૂટ કરો છો? ભાભી રહેવા દો ને, એ બધા બાના છે એના, કરવા દો એને. લો તો જોઈ લો કે એ લોકો કોણ હતા, આપણા ગામમાં હું કામ આવ્યા હતા ને તમને હું કામ ભરમાં આવ્યા. અંધોઈ પૈસા હાટું કર્યું છે. અને આ પહેલી વાર નહીં, હા તો એ 17 ગામડામાં ફરી લીધા છે. ગામડામાં જવાનું,
એવો કોક મૂર્ખો ગોતવાનો, એને ભોળવવાનો, વિદેશનો સસકો લગાડવાનો, એના પૈસા લૂંટી ઈ ગામ મૂકી અને આગળ વધી જવાનું. અને કદાચ હજી તમને એવું લાગતું હોય કે આ બધુંય ખોટું છે, તો એ જ્યાં રહે છે ને, જ્યાં રોકાણ હતા ને, એ હંધી મને ખબર છે. હાલો તમને બતાડું. આવા તમે એક નથી, તમારી જેવા ઘણાય છે. હાલ. જો બેટા, હવે છે ને આપણે આ ગામ મૂકીને જવાનો સમય આવી ગયો છે. કેમ? કેમ? હા, ગામ મૂકીને હજી શું કામ જવું જોઈએ આપણે? અરે તને કાંઈ ખબર છે? ઓલા મુર્ગા પાસેથી 8 લાખ રૂપિયા આવી ગયા છે. હજી તો એક મુર્ગા પાસેથી જ આવ્યા છે ને પપ્પા. હજી તો આ ગામમાં એવા કેટલાય મુર્ગા પડ્યા છે જે આપણી પાસે પૈસા બગાડવા માટે તૈયાર છે. મને એમ કે મારી દીકરીમાં મારી જેટલી જ બુદ્ધિ છે, પણ તારામાં થોડીક બુદ્ધિ ઓછી પડે છે. હા, મારામાં બુદ્ધિ ઓછી પડે છે ને એટલે જ આ બધા રૂપિયા હું કામીને લાવું છું. બાકી જો મારામાં બુદ્ધિ વધારે હોત નહીં તો આ એક રૂપિયો પણ તમારા હાથમાં ન આવત. અરે એવી વાત નથી, પણ મારી વાત શાંતિથી સાંભળ. જો 8 લાખ રૂપિયા જેની પાસેથી આવી ગયા છે એ છોકરાને ખબર પડી જાય તો આપણો ભાંડો ફૂટે કે ન ફૂટે. એટલે કહું છું કે મુર્ગા ગામમાં ક્યાં તાણ છે કે એક જ ગામમાંથી બધાને ફસાવીને રૂપિયા લૂંટી લેવા. અરે પપ્પા, હા છોકરો એવો બબુચક જેવો છે ને કે કદાચ એને ખબર પડે ને કે મેં એમની પાસેથી રૂપિયા પડાવ્યા તો પણ એ મારું કાંઈ નહીં કરી શકે. કારણ કે એ છોકરો મને પ્રેમ જેટલો કરવા લાગ્યો તો ગાંડાની જેમ કે મને જરીક પણ વાગે ને તો પણ એનાથી સહન ના થાય. અરે પણ ગામમાં એને એકને મીઠું નથી, બીજા તો હોય ને માણા સમજવાવાળા, એ વિરોધ ઉપાડે અને આપણને અજાણ્યા ભળીને ગામ છોડાવશે. એટલે હું કહું છું. પણ આ છોકરો કોઈને કહેશે જ નહીં કે આ છોકરી મારા પાસેથી 8 લાખ રૂપિયા પડાવી ગઈ. કારણ કે આ છોકરો કોઈને વાત કરશે તો મૂર્ખામાં કોણ આવશે? એ આવશે, આપણે નહીં આવીએ. એટલે તમે ઉપાધિ કરો માં અને આ ગામમાંથી બીજો મુર્ગો હું પટાઈ લઈશ. અમને એની પાસેથી પણ હું 8-10 લાખ રૂપિયા તો કઢાવી જ લઈશ મહિના દિવસની અંદર. અરે મેં બીજા ગામમાં વાતે કરી છે, બધી વ્યવસ્થા કરી લીધી છે, અને ભાડાનું મકાને રાખી લીધું છે. તો પછી તને આ ગામ ઉપર શું મોહ છે? જો મને આ ગામમાં જરાય મોહ નથી, પણ આ ગામમાં હજુ તમે જેમ કીધું હતું ને એમ બીજા પણ છોકરા છે. હવે મારી વાત તું ધ્યાનથી સાંભળ. હાલો, બીજા છોકરાને તું ફસાવી લે માયાજાળમાં, પણ એક વાત યાદ રાખ, જો ગામના એ કે એ છોકરાએ કોઈ પણ આપણી ઉપર પોલીસ કેસ કર્યો અને પોલીસ પકડી ગઈ તો? એ તમારી વાત સાચી છે પપ્પા. નહીં પોલીસ કેસ કર્યો તો આપણે પોલીસના ઝપેટામાં નથી પડવું. આપણે હજી કરોડો રૂપિયા બનાવવાના છે. કંઈ વાંધો નહીં. એવું હોય ને તો તમે ટ્રેનની કે બસની કોઈ પણ ટિકિટ બુક કરાવી લો અને જેમ બને ને એમ વહેલાસર આપણે આ ગામ છોડીને જતા રહીએ. હા, જાવું જ પડે, નહીંતર મેં કીધું એમ ખબર પડી જાય ને લોકોને, કાં તો લોકોનો માર ખાવો પડે, કાં તો કેસ કરે તો પોલીસનો માર ખાવો પડે. ના, મારે એવું કંઈ નથી કરવું. મારે લોકોનો માર પણ નથી ખાવો અને પોલીસ કેસ પણ નથી કરવો. બાકી આ જેટલા રૂપિયા ભેગા કરીએ છે ને આપણે 1.5-2 કરોડ રૂપિયા, એ પણ જતા રહેશે આપણા હાથમાંથી. અને ઠંઠન ગોપાલ રહેશે ને જેલમાં આપણે ચક્કી પીલવી પડશે બાપ દીકરી બે, અને માર ખાવા પડશે એ લોકો. ના, મારે આવું કંઈ નથી કરવું પપ્પા. જેમ બને એમ તમે વહેલા ટિકિટ બુક કરાવો. હવે મને તો એવું લાગે છે ને કે તને આ ગામ પાછળ જે મોહ બંધાઈ ગયો છે ને, એક મિનિટ, તું આ ઓલા કાળિયાના પ્રેમમાં હાસન તો નથી ફસાઈ ગઈ ને? છી, એ ગંધારી વાત તમે કરી નાખી. એના પ્રેમમાં હું ફસાવ? હા, દુનિયામાં છોકરા ઓછા છે તેવા બબુચક લુખ્ખાના પ્રેમમાં હું ફસાવ? એ કાળિયાને જેને કંઈ ખબર નથી પડતી સાચું ખોટાની, એને હું પ્રેમ કરવા માંડું? હા, દુનિયામાં છોકરા ઓછા છે કે એ છોકરાને હું પ્રેમ કરું? અરે બેટા, આમાં છે ને આ ગામના છોકરાનો એકલાનો વાંક નથી. મેં ઘણી જગ્યાએ એવી વાત સાંભળી છે કે વિદેશ જવાના સપના જે છોકરાઓએ જોયા છે કે જેની પાસે કાંઈ નથી હોતું, અને એ લોકોની પાછળ છે ને ગાંડા થઈ જાય છે. એમ કે ને આમ બહાર ટેબલ નાખીને બેસી જાય ને કે વિદેશ જવા માટે મળો, અમે એજન્ટ છીએ, ત્યાં તો ત્યાં લાઈન લાગે છે અને બધાના રૂપિયા લઈને વયા જાય છે. આપણા જેવા માટે સારું છે ને, આપણે આ ફ્રોડનું તો કામ કરીએ છીએ, માણસને છેતરવા, એમની પાસેથી રૂપિયા પડાવવા. જો આવા એજન્ટો ના બેસતા હોત તો આપણું કામ ક્યાંથી હાલત? અને હવે તમે છે ને બહુ વાતો કરી. હા, જેમ તમે કીધું એમ એને ખબર પડશે ને પોલીસ કેસ કરશે ને તો આપણે જેલમાં જવું પડશે. એના કરતાં જલ્દી હાલો અને ટિકિટ બુક કરાવો અને કપડાં પેક કરીએ આપણે. હાલો એમ નહીં, ભાગો! હાજ ડેલો છે ને, અહીંયા જ આવતા હતા ને, યસંત અહીંયા જ રહેતા હતા ને. જોઈએ આ તાળું જેણે
હા બાવણી ઉપર એ લગાડી દીધું ને તમારી કિસ્મત ઉપર. ભાઈ તમે ઉંમરમાં ભલે મોટા છો પણ બુદ્ધિમાં ટૂંકા નીકળ્યા. હાસું કહું ને તો તમને તમારા વિદેશ જવાના સપનાએ સમજવાની ને વિચારવાની શક્તિ જ ગુમાવી દીધા. સાચી વાત છે સાગર. હું આ વિદેશ જવાના મોહમાં એટલો બધો આંધળો થઈ ગયો ને કે આ લોકોની રમત મને દેખાણી હતી. સાગર સાગર હું તો એ છોકરીને પ્રેમ પણ કરી બેઠો. એણે મારી હારે લગ્ન કરવાના સપના પણ મને બતાવ્યા. એ જ તો વાંધો છે ભાઈ, આવા લોકોનો એ જ વાંધો છે. એ છે ને તમારી લાગણીઓ હારે રમે. અને પહેલેથી તમને વિદેશ જવાનો તો સસકો હોય જ છે. હા તમે પહેલા નથી, આવા તો ઘણા છોકરાઓ છે કે જેને બસ આવી આવી લાલચોમાં ફસાવવામાં આવે છે અને એને લૂંટવામાં આવે છે. તમે તો ભાગ્યશાળી છો કે તમે તો તમારા માત્ર પૈસા જ ગયા છે. બાકી એવા કિસ્સા છે. હમાસરમાં વાંચતો આવ્યો છું કે વિદેશ જવાના લાઈમાં છોકરાઓને જ લઈ જાય છે અને એના જે આ શરીરના અંગો હોય ને એને વેચી નાખે છે. સાગર મારા ભાઈ, જો મારી ભૂલ થઈ ગઈ, હું આંધળો બની ગયો. હા બાપ દીકરીની માયાજાળમાં હું એવો ફસાઈ ગયો કે 8 લાખ રૂપિયાની બરબાદી કરી બેઠો. મારે હવે વિદેશ નથી જવું. હવે હું મારા દેહમાં રહીને જ અંધું કામ કરી. તો ભાઈ તું મન ઉપર ન લેતો. હા 100 રૂપિયા હું કમાઈને આપણા ઘરમાં પાછા આપી દે. અરે ના મારા ભાઈ, ભલે તમે ભૂલ કરી પણ કમસે કમ તમને તમારી ભૂલ સમજાઈ તો ગઈ. અને હું તો બધાને એ જ કહેવા માંગુ કે આપણું ને એ આપણું, ને જે પારખું ને એ સદૈવ પારખું. જે લોકો આપણા હિત માટે કહેતા હોય ને એ જ હાસા હોય. કહેવાય છે ને કે સત્ય હંમેશા કડવું હોય છે પણ શરીર માટે નિરોગી હોય છે. અને મીઠાશ ઘણીવાર શરીરને કોતરી જાય છે. હા સાગર, આપણે એક કામ કરીએ. હા આપણા પૈસા તો ગયા જ છે પણ બીજાના પૈસા ન જાય ને એ હાટું આપણે પોલીસમાં ફરિયાદ તો કરી જ દેવી છે. સારું ભાઈ, હાલ આપણે પોલીસ સ્ટેશન જઈએ. હાલો. હવે આપણે આ ગામમાં તો આવી ગયા. મકાન પણ તમે રાખી લીધું જેમ તમે કહ્યું એમ. હવે સારો મુર્ગો પણ પાછો પટાવવો પડશે ને. હા પણ જો હવે છે ને તમે મારી વાત કાન ખોલીને સાંભળી લેજો. હવે આ કપડાં હું પહેરવાની નથી. હા કપડાં પહેરીને થાકી ગઈ છું પપ્પા. હવે અરે પણ મેં તને ક્યાં કીધું કે તું હવે આવા કપડાં પહેરજે. આ તો શું છે, જેવો દેહ એવો વેહ કરવો પડે. અહીંયા ક્યાંક આપણે નવો વેહ કરીશું. હવે તો છે ને જીન્સ સિવાય બીજી કોઈ વાત જ નહીં. અને આમાં લાગે પણ કેવું ખરાબ ઓપડ. આમાં ગરમી એટલી થાય, બરાબર હાલી ચાલી ના શકું. હા તો ઠીક કે ગામડું હતું અને ત્યાં બધા એવા પહેરતા હતા એટલા માટે. હું તમને શું કહેતી હતી, આ ગામમાં તમે છોકરા જોઈ રાખ્યા છે કે નહીં પાછા? એ તો કયો મને. એ તો મકાન જ ભાડે રાખ્યું છે. આજ હું આટો મારી લઉં કે કેટલાને બાટલીમાં ઉતાર્યા જેવા છે. ગલ્લે છે ને ઊભો રહે છે, એટલે ગલ્લે દુકાને બજ્યા છે ને બધી વાત કરતા હોય છોકરાઓ. એટલે હું આજ હજી આવ્યા છીએ આપણે આજ બોર પછી છે ને આટો મારીને જાણી લઉં કે આ ગામમાં કેટલા છોકરાઓ ફસાવા જેવા છે. આ કાળિયા જેવો છોકરો તો પહેલા ગોતજો. એ બધે થોડી આ કાળિયા એવું જેવા હોય. છે, એ કેટલો ભોળો છોકરો હતો. મારી તરત જ બધી વાતને માની લીધી. ગાંડા જેવો આમ તો કહું ને, એ ખાલી કેવા પૂરતો જ ભણેલો છે. કદાચ એ વિદેશમાં ગયો હોત ને તો વિદેશમાં એને બધા આમ ચણા વેચીને ખાઈ જાત એના. પણ તું કાળિયાને કેમ વારા ઘણી સંભાળ્યા કરે છે? અરે એ ભોળો છોકરો છે એટલે. ઓહો, તું જોજે હો. મને કઈ ફિલિંગ મિલિંગ નથી એવાથી. હા પણ તું એને લઈને પછી વિદેશમાં તું નહીં વહી જતી. પપ્પા, મારે એને લઈને જવું હોય થોડી કઈ પાસેથી હું પૈસા પડાવું? કેવી વાત કરો છો? હા તો એમ કે એક ચપટી વગર તો એ મારા પ્રેમ જળમાં ફસાઈ ગયો એટલા માટે.
અને પાછો બધા છોકરા કરતાં અલગ હતો. એટલે હું તમને કહું છું. અને અહીંયા પણ એવો જ કોઈક છોકરો ગોતજો. હા બહુ દેખાવડા છે ને એ નહીં ગોતવાના. હા દેખાવડા છોકરા હોય ને એ પ્રેમ ઝાડમાં ન ફસાય. જો વિદેશ જવાના સપના જોતા હોય એ છોકરાઓ બધા દેખાવડા જ હોય એવું નથી હોતું. એટલે છોકરામાં તો આવું તેવું નહીં બોલ. હું આજ આટો મારું છું બોર પછી મેં તને કીધું એમ. અને પહેલાં તો આપણે છે ને હવે જમવાની વ્યવસ્થા કરવી જોશે. ઘર તો મળી ગયું છે. હું ગામમાં જમવાની વ્યવસ્થા કરતો આવું, શાકભાજીને એવું લેતો આવું અને બધું જાણતો આવું. શાકભાજી લેવા નથી જાવું પપ્પા. હા તમે છે ને ત્યારે જમવાનું લઈ આવજો. હું કઈ રસોઈ બસોઈ બનાવવાની નથી. એક તો આટલું તમને કામીને આપું છું અને તો પણ તમે મને રસોઈ બનાવવાનું કહો છો. અરે પણ બેટા અમારા હાથની બધું વિખાઈ જશે. હા ગામડામાં ક્યાં હોટલો હોય જે રસોઈ લેતો આવું. ચલો ને હે તમે મારા ઉપર છોડી દો. હું કાંઈક ને કાંઈક આનો બંદોબસ્ત કરી જ લઈશ. હા બધા રસ્તા કાઢું છું એમાં રસ્તો પણ ચપટી મારીને નહીં કાઢી લઉં. દીકરી તો તમારી ને. હા મેં જેટલા ગુણ છે એટલા બધા તમારા જ છે ને મારામાં. સારું સારું હવે હાલ આપણે આ પછી કાલથી કામ ચાલુ કરીએ અને આજે રસોઈની વ્યવસ્થા કરીએ. અને તું રસોઈની વ્યવસ્થા કર અને હું ગામમાં કેટલા વિદેશ જવાના સપનાવાળા છે એની તપાસ કરી લઉં. એટલે કાલથી આપણે આપણું કામ ચાલુ જ કરી નાખવાના છે. કંકુના કરી જ નાખવાના છે આપણે. તો પછી કોની વાત? હાલો કોઈની નહીં. હા તમે જાઓ, તમે સારો છોકરો જોવો. આ ગામમાં કેટલા છે ને આ ઓલા કહેવાય ને બુદ્ધિ વગરના, એ બુદ્ધિ વગરના કેટલા મુર્ગા છે એ જોઈ લ્યો અને મને કયો એટલે હું જોઈ લઈશ. એમાંથી જે મને એવું લાગશે કે આ છોકરો મારી એક વાતમાં ભોળવાઈ જાય એવો છે એવા છોકરા નક્કી કરી લઈશ. પણ આપણી મદદથી એક બલ્લા તો વહી ગઈ. આપણે આ કેટલા ગામ દૂર આવી ગયા એટલે ઓલા લોકો હવે આપણી ઉપર પોલીસ કેસ કરશે ને તો એ આપણે મળશું તો નહીં જ એને. અને પ્લસ એ લોકો પાસે આપણું સાચું નામ પણ નથી અને આપણા એડ્રેસ, હા ડોક્યુમેન્ટ ને જે કંઈ ને એ કંઈ નથી. એના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફરનું કીધું ને તો પણ મેં એવું જ કીધું કે અકાઉન્ટમાં ટ્રાન્સફર ના કરાય, તમે મને રોકડા આપો ને તો વધારે સારું. એટલે એ લોકો પાસે કોઈ જાતના આપણા પ્રૂફ તો છે જ નહીં. આપણો ફોટો પણ નથી કે એ લોકો આપણને ગોતી શકે. હવે તમે જાઓ જોઈ આવો કે આ ગામમાં કોણ મુર્ગું છે, નંગ છે. જાશો? તમે ખાઈ નહીં આરામ. મહિનો દિવસ મહેનત કરી છે. હા